ગુડ મોર્નિંગ. અનિલ જ્ઞાન મંદિર રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 9નું ઇંગ્લિશ યુનિટ 1 એનું L1 લેંગ્વેજ પ્રેક્ટિસ ટેક્સ્ટ બુક પેજ નંબર 6 ઉપરથી આપણે એ લેસનનો અભ્યાસ કરશું. અગાઉ પણ આપને જણાવી ચૂક્યો છું એમ અમારા આજે એજ્યુકેશનલ એપિસોડ છે જે આપને જો પસંદ આવે તો આપ અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો અને બેલવાળું બટન દબાવી દેશો, જેથી અમારા આ એજ્યુકેશનલ એપિસોડ છે તે આપના સુધી રેગ્યુલર પહોંચી શકે અને આપ એનો આનંદ લઈ શકો અને આપ બીજાને પણ તે આગળ બતાવી શકો. તો આપણે શરૂ કરીએ છીએ લેંગ્વેજ પ્રેક્ટિસ ટેક્સ્ટ બુક પેજ નંબર 6. A group of frogs was traveling through the jungle. A group of frogs, દેડકાઓનું એક ટોળું એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. ગ્રુપ ઓફ ફ્રોગ્સ થ્રુ ધ જંગલ, જંગલમાંથી, THROUGA, થ્રુ એટલે માંથી, જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. When two of them fell into a deep pit. When two of them fell into a deep pit. એમાંથી બે દેડકાઓ, ડીપ એટલે ઊંડા અને પીટ એટલે ખાડો, ઊંડા ખાડામાં પડ્યા. બધા વાતો કરતા કરતા પોતાની વાતોમાં મશગુલ હતા અને જાતા હતા. એમાંથી બે દેડકા હતા, એ વાતોમાં તે ઊંડા ખાડામાં પડી ગયા. હવે શું થયું? All other frogs gathered around the pit. All other, બીજા બધા જે ટોળામાં બાકીના જે હતા એ બધા ખાડાની આજુબાજુ ગોળ કુંડાળે વળી ગયા. આપણે નથી કોઈ રસ્તામાં કોઈ સાયકલ કે સ્કૂટર ભટકાઈ જાય તો લોકોનું ટોળું વળી જાય છે, એમ જોયું કે આ બે પડી ગયા છે ખાડામાં, એટલે બાકીના બધા ગોળ ટોળું વળી ગયા. All the other frogs gathered around the pit. Around એટલે ની ફરતે, gathered એટલે ભેગા થવું. બધા એની ફરતે, પીટ એટલે ખાડો, ખાડાની ફરતે બધા ભેગા થઈ ગયા. When they saw how deep it was. Saw, સી નું ભૂતકાળનું રૂપ છે saw. જ્યારે તે લોકોએ જોયું કે how deep it was, કેટલું ઊંડું છે તે, ઉપર જે દેડકા ઉભા તેણે જોયું કે ઓહ, આ તો બહુ ઊંડું છે ભાઈ. They told the two frogs that they were as good as dead. They told, ઉપરથી ઉભા તે લોકોએ પેલા બે દેડકાઓ જે અંદર પડ્યા હતા ને એને કીધું કે તમે હવે મર્યા સમજો, હવે તમે મર્યા સમજો, તમે પ્રયત્ન રહેવા દો. The two frogs ignored the comments and tried to jump out of the pit with all their efforts. મરતો શું કરે? જાવા મારે ને. એમ ઓલા બે દેડકા હતા એને શું થયું? The two frogs ignored, ઉપરથી જે ઓલા બધા બોલતા હતા કે ઓ બહુ ઊંડો છે ભાઈ, હવે તમે બહાર ન આવી શકો, બહુ ઊંડું છે, એ બધી વાતને ઇગ્નોર કરી એટલે કે નકારી નાખી. એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખવું એને ઇગ્નોર કહેવાય. ઇગ્નોર કર્યું. ઇગ્નોર ધ કોમેન્ટ્સ. કોમેન્ટ્સ એટલે આવી બધી જે વાતાઓ થતી હોય તે કોમેન્ટ્સ કહેવાય. એન્ડ ટ્રાઈડ, અને પ્રયત્ન કરતા હતા, ટુ જમ્પ, કૂદકા મારીને, આઉટ ઓફ ધ પીટ વિથ ઓલ ધેર એફર્ટ્સ, પેલા ખાડામાંથી બહાર નીકળવા માટે ઊંચા એ લોકોમાં તાકાત હતી એટલે ઊંચા કૂદકા મારીને તેઓ પ્રયત્ન કરતા હતા. ટ્રાઈડ, TRIED, ટ્રાઈડ એટલે પ્રયત્ન કરતા હતા. ટ્રાઈડ, TRIED, ટ્રાઈડ. ટ્રાય નું ભૂતકાળનું રૂપ છે ટ્રાઈડ, પ્રયત્ન કરતા હતા.
ટ્રાઇડ એટલે પ્રયત્ન કરતા હતા. એફોર્ટ્સ, EFFORTS, એફોર્ટ્સ એટલે પ્રયત્ન, EFFORTS, એફોર્ટ્સ એટલે પ્રયત્ન. એફોર્ટ્સ એટલે પ્રયત્ન. તો the two frogs ignored, 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 અવગણવું, અવગણવું, કાઢી નાખવું. ગમે એટલું કોઈ કે ઇગ્નોર કરો, ઇગ્નોર, બરાબર, ઇગ્નોર, કાઢી નાખવું. તો the two frogs ignored the comments and tried to jump out of the pit with all their efforts. બે દેડકાઓએ તો ખૂબ પ્રયત્ન કર્યો. The other frogs kept telling, કહેવાનું ચાલુ રાખ્યું. kept telling, કહેવાનું ચાલુ રાખ્યું. KEPT, kept, TELLING, kept telling. એટલે કે કહેવાનું ચાલુ રાખ્યું. આપણે છે ને અમુક માણસ એવા હોય જ છે સતત તમને ટક જ કરી રાખે. અરે તું ન કર, તું તારાથી નહીં થાય, તું આમ ન કર. એમ ઓલા દેડકા ઉપરથી કીધે જ રાખતા હતા કે ભાઈ તમે પ્રયત્ન કરવાનો રહેવા દ્યો, હવે તમે મરવાના છો. તમે પ્રયત્ન કરવાનો રહેવા દ્યો, હવે તમે મરવાના છો. પણ પેલા બે દેડકાઓએ સાંભળ્યું નહીં અને પોતાના પ્રયત્ન સતત ચાલુ રાખ્યા. The other frogs kept telling from not to try. બાકીના દેડકાઓએ ઉપરથી તેમને કીધું કે not to try, હવે પ્રયત્ન ન કરો. As they were as good as dead, as good as, પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. હવે તમે મર્યા જેવા જ સમજો. હવે તમે આમાંથી બહાર નહીં નીકળી શકો, એટલે તમે તમારી જાતને મર્યા જેવા જ સમજો. હવે તમે પ્રભુનું નામ લ્યો અને આમાંથી છુટકારો મળે એવો પ્રયત્ન ન કરો. હવે તમે આમાં મરવાના છો. Finally, one of the frogs followed what the other frog were saying and gave up. જો અંતે એ જ થયું. એમાંથી એક દેડકો હતો ને, એને આ બધી વાત સાંભળી અને એ નિરાશ થઈ ગયો. કારણ ભારે કરી, હવે હું આમાંથી બહાર નહીં નીકળી શકું, હવે મારે મરવાનું છે. એટલે ફાઇનલી એને બધાને કૂદકા મારવાના છોડી દીધા. એને બધી આશા મૂકી દીધી અને તે મરણ શરણ થવા લાગ્યો અને બધું છોડી દીધું. ફરીથી સાંભળો. ફાઇનલી વન ઓફ ધ ફ્રોગ્સ, તે બે દેડકાઓ હતા તેમાંથી એક, followed what the other frogs were saying, ઉપરથી બીજા દેડકાઓ જે બોલતા હતા ને એને ફોલો કરવાનું ચાલુ કર્યું. એટલે એને કીધું કે હવે આ લોકોએ કીધું કે તમે મરવાના છો, તો એ કીધું કે હવે હું મરવાનો લાગુ છું. એન્ડ ગેવ અપ એટલે છોડી દેવું. ગેવ અપ એટલે છોડી દીધું. ગીવ અપ નું ભૂતકાળનું રૂપ છે ગેવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું, ત્યજી દેવું. પાણી મૂક્યું હાથથી કે હું તમાકુને હાથ નહીં અડાડું, તો આ ગીવ અપ છે. હવે એનું તમે ગેવ અપ, ભૂતકાળનું રૂપ કર્યું ગેવ અપ. ફાઇનલી તેણે છોડી દીધું કે હવે આપણે પ્રયત્ન નથી કરવા, આપણે મરવાના છીએ. He fell down and died. નિરાશ દેડકો પડ્યો પાછો અને મરી ગયો. એને પોતાને જ થઈ ગયું તો હું મરી જવાનો છું, એટલે પ્રયત્ન છોડી દીધા.
પછી the other frog continued to jump as hard as he could. જો અહીંયા પાછો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. the other frog, જે હવે એક બચ્યો તો દેડકો, એને શું કર્યું? continued to jump as hard as he could. as hard, ખૂબ અઘરા પ્રયત્ન ચાલુ કરી દીધા. આ તમે સ્પેલિંગ બધા લખી લીધા છે ને બેટા, તો હું આટલા આ સાઈડ ને જવા દઉં છું. તો એને શું કર્યું? continued, CONTINUED, continued એટલે ચાલુ રાખ્યા. continued to jump as hard. hard એટલે સખત. hard એટલે સખત. as he could, એનામાં તાકાત હતી એટલા જોરથી એને કૂદકા મારવાના ચાલુ રાખ્યા. continued as hard as he could, તેનામાં તાકાત હતી એટલા એને કૂદકા મારવાના ચાલુ રાખ્યા. once again, ફરીથી, the group of frogs yelled, ચિત્કાર કરવો, YELLED, yelled, ચિત્કાર કરવો, બૂમો પાડવી. yelled, ચિત્કાર કર્યો. બાકીના જે દેડકાઓ હતા એના ઉપર ચિત્કાર કર્યો at him to stop the pain and just die. હવે તું આ દુઃખ સહન ન કર મારો ભાઈ, અને હવે તું મરી જા. ઉપરથી બધાએ ખૂબ બૂમો પાડી કે તું હવે દુઃખ સહન ન કર, કૂદકા મારીને તું હેરાન ન થા, તું હવે મરી જા. તું ભગવાનનું નામ લે બેટા, હવે છેલ્લા દિવસો છે તારા, તું આ ખાડામાંથી બહાર નથી આવી શકવાનો, તો તું હવે આ તારા શરીરને વધુ દુઃખ ના આપ અને તું મરી જા. He began jumping even harder and finally made it out. જો he began, તેને શું થયું? એને એમ થયું કે આ લોકો બધા મને કહે છે, અને વધુ જોરથી કૂદકા મારવાનું ચાલુ કર્યા. and finally made it out. તે એક કૂદકો છેલ્લે એવો લાગી ગયો ઈશ્વરનું નામ લઈને કે એ ખાડામાંથી બહાર નીકળી ગયો. when he got out, હવે સાંભળજો મિત્રો, બહુ જ સરસ વાત અહીંયા છે. when he got out, the other frog said, બીજા બધા દેડકાઓ જે ઉપર બૂમો પાડતા એને કીધું, did you not hear us? તે અમને સાંભળ્યા નહોતા? હવે જો did થી પ્રશ્ન છે. did થી જ્યારે પ્રશ્ન હોય ત્યારે ક્રિયાપદનું સાદું રૂપ આવે, પણ જ્યારે તમે જવાબ દો ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લાગે, કારણ કે did થી પ્રશ્ન પૂછવાનો છે. did you not hear us? hear છે એ સાંભળવું, સાદું રૂપ છે વર્તમાન કાળનું, ટુ વગરનું રૂપ છે, પણ did છે એટલા માટે સાદું રૂપ આવ્યું. તે અમને નહોતા સાંભળ્યા? the frog explained them that he was deaf. explain, EXPLAINED, EXPLAINED, explain. ખુલાસો કર્યો. એક્સપ્લેન, તેને વાત કરી. આપણે પણ ક્યારેક ખુલાસો નથી કરતા કે મેડમ કાલે મારે ઘરે ખૂબ ગેસ્ટ હતા ને, તો મારે કાલે હોમવર્ક નથી થયું, પણ હું કાલે બધું જ હોમવર્ક આજે હું બધું પૂરું કરી દઈશ, કાલે આપને બતાવી દઈશ. તો યુ એક્સપ્લેન કે ભાઈ શું પ્રોબ્લેમ હતો, તમે એક્સપ્લેન કર્યો. તો the frog explained to them, બોલો જે અંદરથી બહાર આવી ગયો તો
ઈ દેડકાએ આ બીજા બધા દેડકાઓને ખુલાસો કર્યો કે હી વોઝ ડફ, DEF, ડફ એટલે બહેરો. તેને શું કીધું? હું તો બહેરો હતો. He thought they were encouraging him to jump out of the hole all the time. તેને એમ થયું કે ઉપરથી આ લોકો જે દેકારો કરે છે એ બધા મને એન્કરેજ, આગે બઢો, હમ તુમારે પીછે, કૂદકો માર, તું બહાર નીકળ, એમ બોલતા હશે. એને એમ થયું, કારણ કે એને તો લીપ મુવમેન્ટ દેખાતી હતી દેડકાઓની, ઉપરથી બોલતા હતા અને ઓલા ખૂબ ઉત્સાહથી બોલતા હતા કે હવે તું રહેવા દે, બહાર નહીં નીકળી શક. એને એમ થતું હતું કે હવે તું વધુ જોરથી કૂદકો માર, તું ચોક્કસ નીકળી જઈશ, છેલ્લો પ્રયત્ન કર લે, તું ચોક્કસ નીકળી જઈશ. એને એમ લાગતું હતું, કારણ કે સંભળાતું નહોતું, એ તો બેરો હતો. એને તો ખાલી લીપ મુવમેન્ટ, હોઠની મુવમેન્ટથી જ સમજતો હતો. એટલે એને એમ લાગ્યું કે આ લોકો બધા મને એન્કરેજ કરે છે. એન્કરેજ, ENCOURAGING, એન્કરેજિંગ, ઉત્સાહ વધારતા. એન્કરેજિંગ, ઉત્સાહ વધારતા હતા. ઉત્સાહ વધારવો. તો એને તો એમ લાગ્યું કે આ લોકો મારો ઉત્સાહ વધારે છે, કારણ કે તો બેરો હતો. એટલે ઈ આખો સમય ઈ જ સમજતો રહ્યો ને ઈ લોકોના ઉત્સાહને કારણે જ એ કૂદકા મારતો રહ્યો અને તે નીકળી ગયો. તો ફાઇનલી આપણે આ લેસનમાંથી શું શીખવાનું છે? આપણે આ લેસનમાંથી એ શીખવાનું છે કે આપણે ક્યારેય કોઈની વાતોમાં આવવું નહીં અને આપણે આપણા પ્રયત્ન હંમેશા ચાલુ રાખવા. કદાચ તમે એવું બને કે છમાસિક પરીક્ષામાં ઓછા માર્ક આવે અને તમને તમારા મિત્રો કે કોઈ પણ લોકો ઉત્સાહમાં તમે એમ કે હવે તું રહેવા દે ભાઈ, તું બહુ પ્રયત્ન ન કર, તો એને નિગ્લેક્ટ કરો અને બમણા જોરથી પ્રયત્ન કરો. તમે અવશ્ય તમારી ફાઇનલ એક્ઝામમાં અવશ્ય તમે આગળ વધી શકશો. તો આ પાઠમાંથી એટલું જ શીખવાનું છે કે ઓલા દેડકાએ ગામ આખાનું સાંભળ્યું અને નિરાશ થઈને મરી ગયો. આ માણસ, આ દેડકો જે બહેરો હતો, એનો બેનિફિટ એને એ મળ્યો કે એની બહેરાશને કારણે એ સાંભળી ન શક્યો, એટલા માટે એને વધુ જોરથી કૂદકા માર્યા અને તે સફળ થઈ ગયો. તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આની એક્સરસાઇઝ ને બધું આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈએ છીએ. 1 મિનિટ, ચાલો. આના પછીની એક એક્સરસાઇઝ છે જેમાં ડીડ થી પ્રશ્ન પૂછેલા છે અને આપણે એના જવાબ લખવાના છે. મિત્રો, આ હું એટલા માટે તમને ખાસ ભારપૂર્વક કરાવું છું કે ડીડ થી જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં સ્વાભાવિક રીતે ક્રિયાપદનું સાદું રૂપ વપરાયેલું હોય છે, પણ જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે તેમાં ભૂતકાળનું રૂપ વાપરવાનું હોય છે. આપણે જોઈ લઈએ. તો પહેલું જે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, ડીડ 2 frogs fell into a pit. જુઓ, fell, FOLL, fall. તો એનો જવાબ છે યસ, 2 frogs fell into a pit. જો fall નું ફેલ થઈ ગયું. તો હવે આપણે અહીંયા એનો પહેલો જે છે એ આપણે જોઈએ. Did both the frogs try to jump out? જો અહીંયા did નો ઉપયોગ થયો છે અને અહીંયા try નો ઉપયોગ થયો છે, કારણ કે પ્રશ્નાર્થ છે. હવે આપણે એનો જવાબ આપશું ત્યારે તો શું કરશું? Yes, both the frogs
ટ્રાય નું શું થઈ જશે? ટ્રાઇડ. હવે જ્યારે ટ્રાય નું ટ્રાઇડ કરશું ત્યારે વાય ની આગળ વ્યંજન છે તો વાય નો આઈ થઈ જશે અને ઈડી પ્રત્યય લાગશે. TRIED, tried to jump out, as it is to jump out. બરાબર સમજાઈ ગયું બધાને? ઓકે, તો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. Did the other frog Did the other frogs keep telling the two frogs not to try? Did other frogs keep telling the two frogs not to try? શું તેઓ તેને પ્રયત્ન ન કરવા માટે કહેતા હતા? હવેનો જવાબ છે આપણે અહીં લખીએ છીએ. જો જવાબમાં શું છે? ડીડ અને કીપ. તો ડીડ અને કીપ છે. કીપ નું થઈ જશે કેપ્ટ. તો જવાબમાં લખો યસ. પછી એમને મૂકવાનું છે ધ અધર ફ્રોગ્સ કરતા છે. ધ અધર ફ્રોગ્સ હવે કીપ નું શું થઈ જશે? કેપ્ટ. KEPT. કેપ્ટ. ટેલિંગ. TELLING. ટેલિંગ the two frogs not to try. બરાબર? તો અહીંયા કેપ્ટ થઈ ગયું. ડીડ પ્લસ કીપ નું કેપ્ટ થઈ ગયું. આ બે વાક્ય તમે લખી લ્યો. પછી આપણે હજી બીજા 3 છે લખાવી દઉં. ચાલો, આ બે વાક્ય લખાઈ ગયા છે બધાને? વેરી ગુડ. સમજાઈ ગયા છે? ઓકે, વેરી ગુડ. ચાલો, તો આપણે આના પછીના બીજા 3 વાક્ય છે એ પણ સમજી લઈએ અને લખી લઈએ. તમે લોકો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ડીડ પ્લસ ક્રિયાપદનું સાદું રૂપ હંમેશા પ્રશ્નાર્થમાં હોય, ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં. અને જ્યારે તમે જવાબ આપો ત્યારે ડીડ અને સાદું રૂપ નીકળી જાય એની જગ્યાએ ભૂતકાળનું રૂપ કરતા પછી લાગી જાય. આપણે 3જા નંબરનું વાક્ય જોઈએ છીએ. Did the second frog stop jumping? Did the second frog stop jumping? તો હવે આપણે એનો જવાબ લખશું. જો ડીડ અને સ્ટોપ આ બંનેનો ઉપયોગ છે. ટુ સ્ટોપ એટલે થોભવું. ડીડ ધ સેકન્ડ ફ્રોગ. સ્ટોપ નું શું થશે? સ્ટોપ્ડ થશે. તો લખો જવાબમાં નો ધ સેકન્ડ ફ્રોગ હવે જ્યારે તમે નો વાળું વાક્ય લખો છો
ત્યારે નકારાત્મક વાક્યમાં did not વપરાય અને જ્યારે નકારાત્મક વાક્યમાં did not વાપરો ત્યારે પણ ક્રિયાપદનું સાદું રૂપ જ આવે. તો no, the second frog did not stop as it is stop jumping. No, the second frog did not stop the jumping. બીજાએ જમ્પિંગ બંધ કર્યું નહોતું. ચાલો ચોથું વાક્ય જોઈ લઈએ આપણે. Did the second frog listen? Did the second frog listen to what? Listen ક્રિયાપદ છે. Listen to what the other frog said. To what the other frogs said. બીજા દેડકાએ ઓલા બધા દેડકાઓ શું બોલતા હતા એ સાંભળ્યું હતું? એને સાંભળ્યું હતું? નહોતું સાંભળ્યું હોય તો બેરો હતો. તો લખવાનું છે નો, the second frog, જે કરતા છે, the second frog did not listen to what the other frogs said. જ્યારે તમે નકાર કરો છો ત્યારે તમે did not નો ઉપયોગ કરો છો. did not નો ઉપયોગ કરો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ as it is આવે. બરાબર છે? અને આપણે છેલ્લું વાક્ય જે 5 નંબરનું છે તે આપણે જોઈ લઈએ. વાક્ય નંબર 5 did ના ઉપયોગનું. Did the second frog explain that he was Did the second frog explained EXPLAIN explain that he was the શું તેણે એ એક્સપ્લેન કર્યું, કબૂલ કર્યું કે તે બેરો હતો? તો યસ. પછી વાક્ય કરતા એમને એમ the second frog explain છે એનું explain થઈ જશે EXPLAINED explain that he was deaf. DEAF. તો અહીંયા આપણે આ એક એક્સરસાઇઝ પણ પૂરી કરી.
અને તમે ડીડના ઉપયોગો, મહત્વના ડીડના ઉપયોગો અહીંયા આપણે શીખ્યા. હજી આ લેસનમાંથી એક એ પણ શીખવાનું છે કે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ આ લેસનમાં થઈ ગયો છે. 3 ડિગ્રી હોય: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તમે લોકોને કદાચ ખ્યાલ જ હશે, પણ પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ અને એઝ વપરાય, એઝ વિશેષણ અને એઝ વપરાય, અથવા તો ક્રિયા વિશેષણ હોય તો પણ એઝ વિશેષણ અને એઝ વપરાય. સુપરલેટિવ કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં ER વાળું રૂપ આવે અને ધેન આવે, THN ધેન આવે. ના કરતા, કમ્પેરિઝન ના કરતા જ્યારે કરવામાં આવે ત્યારે ધેનનો ઉપયોગ થાય છે. સુપરલેટિવ, સુપરલેટિવ એટલે ધ બેસ્ટ. એમાં એક તો THE વિશેષણની આગળ ધનો ઉપયોગ થાય, THE ધનો ઉપયોગ થાય. આપણા ક્લાસમાંથી મનોજ સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી છે, સૌથી વધુ. એની કમ્પેરિઝન કોઈ થતી જ નથી. આખા 56 નો ક્લાસ છે, એમાંથી સૌથી વધુ હોશિયાર મનોજ છે. તો એ સુપરલેટિવ ડિગ્રી થી ધ ક્લેવરેસ્ટ, ધ, બરાબર, ત્યાં ધ નો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રી શું? તો કે મનોજ છે એ સુરેશ જેટલો જ હોશિયાર છે. સુરેશ એ હોશિયાર છે ને મનોજ એ હોશિયાર, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થાય? તો કે મનોજ છે સુરેશ કરતા વધુ હોશિયાર છે, ના કરતા વધુ હોશિયાર છે. જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં મનોજ સુરેશ જેટલો જ હોશિયાર છે. ડિટેલમાં આપણે ચર્ચા કરશું. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો આપ સર્વેને આ લેંગ્વેજ પ્રેક્ટિસ બરોબર સમજાઈ ગઈ હશે. અને અનિલ જ્ઞાન મંદિરની આ યુટ્યુબ ચેનલ ઉપર આપને જો આ અમારો પાઠ ખૂબ ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને આ બેલનું બટન અચૂક દબાવશો, જેથી અમે આપના સુધી જલ્દી પહોંચી શકીએ અને અમારા બધા જ એજ્યુકેશનલ એપિસોડ આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.